મેડમ તમને આ કેવું લાગ્યું, એનું કલેક્શન કેવું લાગ્યું તમને? આમનું કલેક્શન બહુ જ સારું છે. વોલ પીસ તો બધા બહુ જ સરસ સરસ છે. અમે લોકોએ એક વોચ પણ લીધું છે. ફર્સ્ટ ફ્લોર પર આપણે સૌથી પહેલાં નાઇટના અંદર જે આપણે ફ્લો ફ્રેમ્સ હોય છે એ આપણે જોઈશું. આના અંદર અમારે જો ડિફરન્ટ વેરાયટીઝ અને શેપમાં અંદર અવેલેબલ છે. હેન્ડમેડ મેટલ પીસ છે કે જે આપણે ઘરની અંદર સજાવટોના અંદર યુઝ કરવામાં આવે છે. આ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે જેના અંદર તો અહીંયા આપણે જોઈ શકો છો તમે, આ અમારા રાધા કૃષ્ણની મૂર્તિ છે, ગોલ્ડ પ્લેટેડ છે, વ્હાઇટ. યસ યસ. અચ્છા, તમારું ઉપર એક જ ખાલી દીવો મૂકવાનો કે શું? ના ના, આના અંદર તમારે મલ્ટિપલ દિવસ મૂકવાના હોય છે કે જે અમારી જો ડિફરન્ટ ટાઈપ્સની અંદર વોલ ફ્રેમ્સ છે કે જેના અંદર અત્યારે સૌથી વધારે વેચાવાવાળી પ્રોડક્ટ છે આ 3 પીસ ફ્રેમ્સ. અચ્છા સર, તમે જે પેલી 59 વાળું કીધું છે એ મને જરા બતાવશો? 59 ની રેન્જમાં શું છે અહીંયા? આપણે 59 થી આના અંદર આપણે જોઈ શકીએ છીએ. અને તમને એનું કલેક્શન કેવું લાગ્યું છે? તમે બહુ જ સરસ. અમે બહુ જ કન્ફ્યુઝ થયા. અમને સિલેક્ટ કરવામાં બહુ જ ટાઈમ લાગ્યો કેમ કે એક ઉપર એક વસ્તુઓ છે અહીં. મિત્રો એક વાત કહું કે આપણે જો લાખો રૂપિયાનું ફર્નિચર બનાવી દઈએ બરોબર, પર એના પર આપણે હોમ ડેકોની એક જ વસ્તુ કોઈ એવી મૂકીએ છીએ કે જેના કારણે જે લાખો રૂપિયાનું ફર્નિચર છે એની શોભા 10 ગણી વધી જાય છે. તમે બિલીવ કરો છો કે નહીં આ વાતમાં કે હોમ ડેકોની વસ્તુ જરૂરી છે એ ફર્નિચરના આપણે સુશોભન માટે? તો મિત્રો આજે હું આવી ગયો છું અહેમદાબાદના ઈસનપુર વિસ્તારમાં આવેલું તુલસી હોમ ડેકોર માર્ટ. આને હું માર્ટ જ કહીશ કેમ કે એટલું જાયન્ટ છે ને. અને મિત્રો તમે બિલીવ નહીં કરો, અહીંયા 5000થી વધારે વસ્તુઓ ઉપલબ્ધ છે. 5000થી વધારે વસ્તુઓ. તો મિત્રો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જેને પણ પોતાના ઘરની શોભા વધારવી હોય એ જરૂરથી આખું વિડીયો જોજો. જુઓ, દરેક માણસને એવું હોય કે ભાઈ મારું ઘર સુંદર દેખાય, અને હોમ ડેકોરની વસ્તુઓ વગર આપણું ઘર સુંદર દેખાવાનું નથી. તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ચલો સૌથી પહેલાં હું તમને લોકેશન બતાવી દઉં. તો તમે સામે જે જોઈ શકો છો એ ઈસનપુર બ્રિજ છે. ઈસનપુર બ્રિજથી વોકિંગ ડિસ્ટન્સ તમે ચાલતા આવશો તો જુઓ આ રહ્યું તુલસી હેન્ડીક્રાફ્ટનું હોમ ડેકોરનું બોર્ડ. અને અહીંયા છે મહાકાલ ચૂલા ઢોસાની એક્ઝેક્ટ બાજુમાં. ચલો મિત્રો મેં એન્ટ્રી કરી ચૂકી છે શોપમાં. ચલો મુલાકાત કરીએ. સર શું નામ છે તમારું? જય પ્રજાપતિ. વેલકમ ટુ માય ચેનલ. જયભાઈ. જયભાઈ એક વસ્તુ કહેવા માંગીશ. મેં આખી શોપ ફર્યો. બહુ સુપર શોપ લાગી છે, બહુ સરસ બનાવી છે તમે. અચ્છા જયભાઈ, આપણે ક્યાંથી શરૂઆત કરીશું? ફ્લાવર સેક્શન છે પહેલા ફ્લાવર સેક્શન છે. ઓકે. અહીંયા આપણે રેન્જ છે ઓલમોસ્ટ આપણે 59 થી સ્ટાર્ટ થાય છે તે આપણે 1000 રૂપિયા સુધીની આપણી રેન્જ છે ફ્લાવરની અંદર, જેના અંદર આપણે ડિફરન્ટ વેરાયટીઝ છે. અચ્છા સર, તમે જે પેલી 59 વાળું કીધું છે એ મને જરા બતાવશો? 59 ની રેન્જમાં શું છે અહીંયા? આપણે 59 થી આના અંદર આપણે જોઈ શકીએ છીએ. આ બોન્ઝાઈસ છે કે જે આપણે ચાલુ થાય છે. આના અંદર તમારે ઓલ ટાઈપ્સ ઓફ કલર્સ મળી જશે. અને આ બધા 59 સ્ટાર્ટિંગ ફ્રોમ છે આ બધા? ઓકે. અને સર એન્ડ આપણે 1000 રૂપીસ સુધી આપણે બોન્ઝાઈ અને ફ્લાવર્સ છે, પોટ્સ છે, કલેક્શન એ બધું 1000 રૂપીસ સુધી આપણે જાય છે. અચ્છા સર, બીજું એક કહીશ કે આ જે ફાઉન્ટેન છે, સરસ મજાના ફાઉન્ટેન દેખાઈ રહ્યા છે, એના તમારે સ્ટાર્ટિંગ રેન્જ ક્યાંથી છે? આ આપણે 1100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તે છે એક આપણે 2000 રૂપિયા સુધીનું. ઓકે, અત્યારે આ જે પ્રોડક્ટ તમે જોઈ શકો છો આ છે. પછી આપણે આ બધા બોન્ઝાઈસ છે. આ ઉપરથી આપણે જે મોન્યુમેન્ટ્સ છે, આ બધા શોપીસ છે. ઓકે. એ બધા આપણે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ છે જે અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ્સના અંદર આપણે ખૂબ જ ચાલી રહ્યા છે. કોઈ પણ તમે નવું હાઉસ કે ગમે તે બિલ્ડ કરતા હો તો એના એન્ટ્રન્સ છે, પછી તમારા બુક સેલ્સ છે, એના અંદર મૂકવા માટે છે. મિત્રો આ ગુલાબના ફૂલ તો જુઓ. આ તો ઓરિજિનલને ટક્કર મારે કરતાં પણ આ સરસ ગુલાબના ફૂલ છે યાર. એકદમ ઓરિજિનલ લાગે છે આ ગુલાબના ફૂલ તો. આ તમે જોઈ શકો છો આપણા જોડે આઇડોલ્સની અંદર જે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ છે એના અંદર લેપર્ડ છે, રેબિટ છે, લેડીઝ જે બુક વાંચી રહી છે એના, પછી મ્યુઝિશિયન્સ, અને નીચે ઘણા બધા હેંગિંગ પ્રોડક્ટ્સ છે. એ બધી પ્રોડક્ટ્સ આપણે વ્યવસ્થિત એવી રેન્જથી સ્ટાર્ટ થાય છે કે જે તમારા ઘરને એસ્થેટિક લુક્સ આપશે.
ઓકે, આ જે ગોડ્સ છે એ બધા આના અંદર અલગ અલગ ટાઈપમાં છે. આપણે આને કેબિનેટ ગોડ્સ કહીએ છીએ કે જેના અંદર આપણે મોસ્ટ ઓફલી બધી કાર્સ અને મંદિરના અંદર યુઝ કરવામાં મૂકવામાં આવે છે. જેમ કે આઈડિયા પીસ છે જે 149 થી અમારા જોડે સ્ટાર્ટિંગ રેન્જ છે. અચ્છા, આ જોઈ શકું 149 નું છે. આ 149 માં પડશે આપણને. યસ, ઓકે. 149 થી લઈને આપણી જોડે 8999 રૂપીસ સુધીની છે. તો આપણે આ સિવાય બી અમારા જોડે ઘણી બધી પ્રોડક્ટ્સ છે જેના અંદર આપણી જોડે છે લાફિંગ બુદ્ધા, એના પછી વેલકમ ગિફ્ટ્સ, ગણપતિ, રાધે કૃષ્ણ, સાંઈ બાબા, હનુમાનજી, રામ દરબાર. અચ્છા, એટલે આખું આ સેક્શન આખું આમ ગોડને એકદમ સ્ટેચ્યુથી આખું આમ અને સુંદર Yes, yes. એકથી એક સ્ટેચ્યુ બધા અહીંયા છે. યસ. જે બી આ જે સેગમેન્ટ છે એ આખું આમ લાગે છે યુનિક. આ છે શું આ બધું Yes. સેગમેન્ટ? આ અત્યારે અમારે બધા હેન્ડમેડ મેટલ પીસ છે કે જે આપણે ઘરની અંદર સજાવટોના અંદર યુઝ કરવામાં આવે છે. આ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે જેના અંદર અમારી જોડે 99 રૂપીસથી લઈને 10,000 રૂપીસ સુધીના અલગ બધી પ્રાઇસ રેન્જની અંદર છે. અને 500 પ્લસ આના અંદર અમારા જોડે વેરાયટી છે જેના અંદર તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા મેલ એન્ડ અચ્છા, આ બધા મેલ ફિમેલ અલગ. આ વસ્તુ અમારે જે છે તમે દીવાઓ મૂકવા માટે યુઝ થાય છે. આના અંદર Okay. તમે જોઈ શકો છો અલગ બધી વેરાયટીઝના અંદર છે. રામ દરબાર, બોટ, એમ પછી ઘડિયાળો, એના પછી આપણે આ જે છે ઝૂલા. અચ્છા, એટલે જબરદસ્ત વેરાયટીઝ આમાં અવેલેબલ છે. Yes, yes, આ બધા હેન્ડમેડ છે, બધા હેન્ડમેડ. બધું હેન્ડમેડેડ જ છે. તો આ આપણી જોડે એક દીવા મૂકવાનું યુનિક સ્ટેન્ડ છે કે જે ક્યાં છે પહેલાના તે? આ રહ્યું કે જે આ પહેલાના stand છે? હા, આવું? યસ યસ. અચ્છા, તો આમાં ઉપર એક જ ખાલી દીવો મૂકવાનો કે શું? ના ના, આના અંદર તમારે મલ્ટિપલ દીવા મૂકવાના હોય છે કે શું જે વાત રાતના કરો છો? સમયે આના અંદર તમારે શેડો Okay. ઇફેક્ટ આવે છે. બતાવશો? અચ્છા મિત્રો, આ જુઓ એક યુનિક સ્ટેન્ડ છે. આ જે દેખાય છે તમારે આની અંદર તમારે દીવા મૂકી દેવાના, પછી આને આમ અંદર મૂકી દેવાનું. એનાથી શું થશે કે જ્યારે રાતે તમે આના અંદર દીવા મૂકી દેશો તો આખું એકદમ રોશનીથી ઝળહળશે. એકદમ રાજાશાહી ફીલ આવશે ભાઈ ઘરમાં તો આપણને. અચ્છા જયભાઈ, આ જે આ અલાદીનનું ચિરાગ જેવું છે એ છે શું? આ કરે આ વસ્તુ? અરે આ અલાદીનનું ચિરાગ નથી. આ અચ્છા. આપણે જે પહેલા જોયું છે દીવા મૂકવાનું એ આ એક બીજા ટાઈપના અંદર સ્ટેન્ડ છે. એ તમે કેવું જોઈ છે? શકો છો. આને આપણે નીચેથી ઓપન કરી અચ્છા. અહીંયા તમારે ખાલી દીવો મૂકી અને પાછું આને આપણે આવી રીતે ક્લોઝ કરી દેવાનું છે. ઓકે, એટલે આખું આમ મસ્ત લાઇટિંગ જેવું થઈ જશે. એના અંદર આપણે ઘણી બધી વેરાયટીઝ છે. આગળ પછી આપણી જોડે આ ટોર્ચ લેમ્પ બી છે કે જે પહેલાના જમાનામાં યુઝ કરવામાં આવતી હતી. આ બધા આપણી એન્ટિક પીસ છે. આ સાઈડ તમે જોઈ શકો આપણે જે ચાઇનાની પ્રોડક્ટો આવતી હતી, જે પેપર આપણે ટુક્કલો હતી જે દિવાળીમાં યુઝ કરે છે, એની જગ્યાએ આપણી બધી પિત્તળની છે. બરોબર. આ સાઈડ નીચે જોઈ શકો છો કે જેના અંદર આપણે પૂજાપાની અંદર જે બી વસ્તુઓ મૂકવાને હોય છે કે એના અલગ બોક્સિસ છે. અચ્છા, આ બધા એકદમ ટ્રેન્ડી બધા બોક્સ છે, બધા Yes, yes, પૂજાના yes, સાધનો yes. મૂકવા આ માટે. પૂજાના સાધનો મૂકવા માટે બધા અલગ બોક્સ છે. શોરૂમ તો જો, ચલો આપણે કોઈ કસ્ટમરનો રિવ્યૂ પણ લઈએ. તો મારી જોડે એક કસ્ટમર હાજર છે. કેમ છો મેડમ? શું નામ છે તમારું? મારું નામ આયુષી પટેલ છે. ઓકે મેડમ, તમને આ કેવું લાગ્યું? એનું કલેક્શન કેવું લાગ્યું આમનું તમને? કલેક્શન બહુ જ સારું છે. વોલ પીસ તો બધા બહુ જ સરસ છે. અમે લોકોએ એક વોચ પણ લીધું છે, વુડનમાં છે. એટલું સરસ છે કે આપને જોતા જ ગમી જાય. અચ્છા, તમે દિવાળીના ટાઈમ અહીંયા કોઈ નવું કલેક્શન આવશે તો તમે ફરીવાર વિઝિટ કરશો? ચોક્કસ 100% અમે લોકો આવીશું અને હું પણ તમને લોકોને કહું છું કે તમે લોકો આવો અને વિઝિટ કરો. બહુ સરસ કલેક્શન છે આ લોકોનું. ઓકે, થેન્ક યુ મેડમ, થેન્ક યુ. થેન્ક યુ. જયભાઈ, તમારા શોરૂમમાં તો યાર બહુ જ જબરદસ્ત બધી મૂર્તિઓ છે. અચ્છા, તમે કોઈક યુનિક મૂર્તિ વિશે મને બતાવો કે Okay. કોસ્ટલી પણ હોય અને એક યુનિકનેસ હોય મૂર્તિમાં. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકો છો તમે, આ અમારા રાધા કૃષ્ણની મૂર્તિ છે, ગોલ્ડ પ્લેટેડ છે. શું વાત કરો છો? આ મૂર્તિ જે છે ગોલ્ડ પ્લેટેડ છે? યસ ગોલ્ડ પ્લેટેડ મૂર્તિ છે. આ 25,000ની છે. ઓકે, 25,000ની આ Yes. ગોલ્ડ પ્લેટેડ મૂર્તિ પડશે અમને. હા. એટલો વિશાળ શોરૂમ છે યાર, હું તો થાકી ગયો છું. અચ્છા જયભાઈ, આ આટલો જબરદસ્ત છે યાર તમારા ગ્રાઉન્ડ ફ્લોરમાં તો. ઓકે, હવે આપણે ઉપરની સાઈડ જઈશું. શું વાત કરો છો? ઉપર પણ છે? યસ. અરે ચલો જયભાઈ, ચલો. અરે મિત્રો, આ જુઓ, હજુ તો આ ગ્રાઉન્ડ ફ્લોર પત્યું છે અને હવે અમે જઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર પર. કે જયભાઈ, હવે આપણે ઉપર જઈ રહ્યા છે તો આ ફર્સ્ટ ફ્લોર પર તમે શું રાખ્યું છે? કઈ અહીંયા વસ્તુઓ રાખી છે ફર્સ્ટ ફ્લોર પર? ફર્સ્ટ ફ્લોર પર આપણી જોડે વોચના કલેક્શન છે, ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ બોથ. એના પછી આપણી જોડે અલગ હેંગિંગ આઇટમ્સ છે, પછી વોલ ફ્રેમ્સ છે. વોલ ફ્રેમ્સની અંદર બી આપણી જોડે બબલ ફોર્મ, એના પછી નાઇટ ની અંદર જે ગ્લો થાય એ કેનવાસ પેઇન્ટિંગ્સ, આની અલગ ઘણી બધી આપણી જોડે વેરાયટીઝ છે.
ફર્સ્ટ ફ્લોર પર આપણે સૌથી પહેલાં નાઇટના અંદર જે આપણે ગ્લો ફ્રેમ્સ હોય છે એ આપણે જોઈશું. આના અંદર અમારી જોડે ડિફરન્ટ વેરાયટીઝ અને શેપમાં અંદર અવેલેબલ છે, જેના અંદર આપણી જોડે નેચરલ અને બીજા ઘણા બધા મોન્યુમેન્ટ્સ ટાઈપના અંદર બી ફ્રેમ્સ છે. અચ્છા સર, તમારી જોડે જે ઘડિયાળનું તો બહુ મોટું કલેક્શન છે. જો હું બધી એક એક ઘડિયાળ લેવા જઈશ તો મેળ નહીં પડે. તો લોઅર પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટિંગ થાય છે તમારા ઘડિયાળ? સ્ટાર્ટિંગ થાય છે 179 રૂપીસથી લઈને આપણી જોડે છે 3100-3200 રૂપિયા સુધીની રેન્જ છે, કે જેના અંદર આપણે આ બધી ટ્રાન્સપરન્ટ વોચ બી અંદર ઇન્ક્લુડેડ છે. આ બધી આપણે ઓફિસીસના અંદર યુઝ કરવાના અંદર આવે છે, કે જે તમારે પાછળનો વોલ કલર હોય એની જોડે આ મેચ થઈ જાય. અચ્છા, આ બધી જે છે ટ્રાન્સપરન્ટ છે, Yes, બિલકુલ yes. એકદમ ટ્રાન્સપરન્ટ. યસ અચ્છા સર, જે પેલી પાછળ દેખાઈ રહી છે મને લાગે છે લાર્જેસ્ટ ક્લોક ઇન યોર શોપ લાગી રહી છે. યસ 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 અચ્છા, એકદમ મોટી છે સર. અને એ કેવી રીતે, એટલે ઘડિયાળનું શું છે, ઓટોમેટિક છે, કઈ રીતનું હોય છે સર એમાં? હા, આ ઘડિયાળ ઓટોમેટિક છે અને અંદર આપણે જે રીતનું રેગ્યુલર સેલ ઉપર ચાલતી હોય છે એમાં એ રીતે normal જ છે? નોર્મલ જ છે. ઇઝી ટુ ફિટ છે આપણે કોઈ બી જગ્યા. અમારી જોડે ડિફરન્ટ ટાઈપ્સની અંદર વોલ ફ્રેમ્સ છે, કે જેના અંદર અત્યારે સૌથી વધારે વેચાવાવાળી પ્રોડક્ટ છે આ 3 પીસ ફ્રેમ્સ. ઓકે, અચ્છા, આ 3 પીસ છે ને? ઓકે, અને આમાં સર કઈ રીતે સેન્ટરમાં ધારો કે? હા, સેન્ટરની અંદર આપણે રાઉન્ડ ફ્રેમ્સ હોય છે અને આજુબાજુમાં અંદર રેક્ટેંગલ ફ્રેમ્સ હોય છે. અને બીજી આપણી જોડે 3 પીસ અંદર જોવા હો તો આ આપણી બંને સ્ક્વેર વિથ રેક્ટેંગલ ફ્રેમ્સ છે. આ બી આપણે 3 પીસની અંદર જ છે. આ સ્ક્વેર શેપમાં છે એટલે? હા. ભાઈ મિત્રો, મારા હાથમાં જુઓ, આ છે ધ બુલ. હવે જેને પણ શેર બજારની ઓફિસ હોય અને એમને જો પ્રગતિ કરવી હોય શેર બજારમાં, તો આ બુલ રાખજો ભાઈ. એનાથી તમારા શેરમાં પણ વધારો થશે અને તમારા જે બિઝનેસમાં પણ વધારો થશે. જોઈ લો, આ શેર બજારની ઓફિસ માટે બુલ. ચલો, બીજા એક કસ્ટમર જોડે વાત કરીએ છીએ કે જે પરચેસ કરીને અંદરથી બહાર આવ્યા છે. અચ્છા, શું નામ છે મેડમ તમારું? મારું નામ નિષ્ઠા છે. અચ્છા મેડમ, તમે શું પરચેસ કર્યું છે? જનરલી ખાલી આઈડિયા આપી શકો છો? એક અમે શોપીસ પરચેસ કર્યું છે મમ્મી પપ્પાના રૂમ માટે, શું વાત છે, સરસ. અને એક અમે વોલ ક્લોક લીધી છે. શોપીસ બી એમાં સાથે જ મર્જ છે. ઓકે, અને તમને એનું કલેક્શન કેવું લાગ્યું છે? તમે બહુ જ સરસ. અમે બહુ જ કન્ફ્યુઝ થયા. અમને સિલેક્ટ કરવામાં બહુ જ ટાઈમ લાગ્યો, કેમ કે એક ઉપર એક વસ્તુઓ છે અહીંયા. શું વાત છે. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. ચલો જયભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે મને ખૂબ જ સરસ માહિતી આપી. થેન્ક યુ વેરી મચ. Thank you. થેન્ક યુ. તો મિત્રો, તમને કેવું લાગ્યું એનું કલેક્શન? જેવી રીતે શરૂઆતમાં મેં કીધું હતું કે અહીંયા 5000 પ્રોડક્ટ્સથી વધારે પ્રોડક્ટ્સ અવેલેબલ છે મિત્રો. એક એક પ્રોડક્ટ હું ના બતાવી શકું, પણ મેં અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ પ્રોડક્ટ બતાવવાનો તમને પ્રયત્ન કર્યો. બીજી એક વાત, વિડીયોમાં અહીંના જે શોપનો નંબર છે ડિસ્પ્લે પર આવી રહ્યો છે. તમે કોલ કરીને ઇન્ક્વાયરી કરો અને ઇન્ક્વાયરી કરીને ડેફિનેટલી આ શોપની વિઝિટ કરો મિત્રો. ખૂબ જ સરસ હોમ ડેકોનું અહીંયા કલેક્શન છે. ડેફિનેટલી તમને અહીંયા તો બિલકુલ સેટિસ્ફાઈડ વસ્તુ અને એકદમ રિઝનેબલ રેટમાં તમને પ્રોડક્ટ અહીંયા મળી જશે. તો ચલો મિત્રો, મારો એફર્ટ જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક આપી દેજો. ચલ્યો, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.